જી આજ રોજ બિલીમોરા નગરપાલિકાનું બજેટ 155 કરોડ રૂપિયા રજૂ કરતા બિલીમોરા નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ તમામ કોર્પોરેટરો ચેરમેન્સોની હાજરીમાં રજૂ કરવા મને ખૂબ જ ગૌરવ અને આનંદની લાગણી થાય છે. આ બજેટની મુખ્ય વિશેષતા એ છે કે આપણે કોઈ પણ બિલીમોરાની પ્રજા પર કોઈ પણ જાતનો એક્સ્ટ્રા વેરો કે કોઈ પણ નગરપાલિકાને વેરો કોઈ એક્સ્ટ્રા વધાર્યો નથી અને આપણે નગરપાલિકાની આવક કેમ થાય તે પ્રમાણે આપણે નગરપાલિકાની જે મિલકત હોય તેમાં થોડો ઘણો વધારો કરીને નગરપાલિકાની આવક કેમ વધે તે તરફ આગળ ગયા છે. જૂના પેન્ડિંગ કેસો ચાલતા હતા નગરપાલિકાના ઓવરબ્રિજની નીચે બાબત તે બી આપણે કેસ સોલ્વ કર્યો છે. એમાંથી બી આપણે ભાડાની આવક થશે. નગરપાલિકાના ભૂગર્ભ પટન જોડાણો થકી આપણને આવક થશે. એવા બધા ઘણા બધા કામો છે કે આપણે ધર્મશાળાનો જે પ્રોબ્લેમ હતો રાનકોટીને ઘણા વખતથી પેન્ડિંગ હતો તે કામમાંથી પણ આપણે 1 કરોડ 60 લાખ રૂપિયાની આવક થશે. બિલીમોરા કાળા માર્કેટ ને બે બાજુ ઈસ્ટ ને વેસ્ટમાં ઓકઝોન બનાવવાના એના થકી પણ આપણે 13 થી 14 લાખ રૂપિયાની આવક થશે. એટલે એક બાજુ આપણે આવક કેમ વધે તેવા પ્રયત્ન છે. તેમજ અમારા બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં માન્ય ધારાસભ્ય નરેશભાઈ પટેલના માર્ગદર્શન અમે સ્પેશિયલ ઓછામાં 50 કરોડની ગ્રાન્ટ લાવવા માટે પણ સફળતા મેળવી છે. એની અંદર આપણે એક રિંગ રોડ આવી જતો છે 18 કરોડનો, વાઘેતબનો 1.5 કરોડ ને ખાડા વિસ્તારમાં સ્લેબ લેન્ડ છે તે 8 કરોડની આજુબાજુ છે. એવા બધા ઘણા બધા કામો બિલીમોરા માટે વિકાસ માટે બિલીમોરા નગરપાલિકાના તમામ કોર્પોરેટ સાથે રહીને અમે આગળ વધવા જઈ રહ્યા છે. તેમાં સંપૂર્ણ સહકાર બિલીમોરા પ્રજાનો પણ છે ને હવે આવનાર બજેટ આવનાર વેરામાં પણ અમે એક નવી દરખાસ્ત લાવ્યા છે 10% પ્રમાણે કે વેરામાં જો વહેલો વેરો ભરી જાય તો 10% બાદ મળે. એનાથી પણ વેરાની ખૂબ જ આવક વધશે અને બિલીમોરાને એ જેમ આવક વેરાની વધશે તે પ્રમાણે અમે બિલીમોરાને ગાંધીનગરથી આપણે સરકારમાંથી વેરાની પ્રોત્સાહક વધારાની ગ્રાન્ટ મળશે અને આ બધી ગ્રાન્ટમાંથી આપણે બિલીમોરા નગરપાલિકાના વિસ્તારમાં પ્રજાને સારા કામો કરી શકીએ એનાથી વિકાસ કરી શકીએ તેવો અમારો પ્રયત્ન રહેશે.